ગરમી દિવસે ને દિવસે વધતી જાય છે. ગરમીમાં કંઈ ઠંડુ, ક્રીમી અને ટેસ્ટી ખાવાનું મન થાય છે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. સમર સિઝનમાં ઘરે જ બનાવો એકદમ ક્રીમી, યમ્મી, ટેસ્ટી ચીકુ આઈસ્ક્રીમ. જે ઓછા સમયમાં તૈયાર થતી આ રેસીપી જે બધાને ઘરમાં બહુ જ ગમશે. બજાર જેવો ટેસ્ટ તમને ઘરે જ મળી જશે. સમર માટે આ પરફેક્ટ રેસીપી છે અને ઘરના થોડાક અવેલેબલ વસ્તુથી જ આ ફટાફટ બની જતી રેસીપી છે. તો આ વિડીયોને તમે આખો જોવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, મેં અહીં 8થી 9 જેટલા ચીકુ લઈ લીધા છે. તે ચીકુને સારી રીતે ધોઈ લેવાના છે અને ત્યારબાદ તેની આપણે છાલ કાઢી લેવાની છે. અને છાલ કાઢ્યા બાદ તેના સરસ રીતે ટુકડા કરીને તેના બીજ પણ કાઢી લેવાના છે. અહીં આપણે એક ચીકુ અલગ કરી લેવાનું છે, જેને આપણે ઉપર ગાર્નિશિંગ માટે વાપરવાનું છે, એટલે તેને એક આપણે અલગથી કાઢી લેવાનું છે. ત્યારબાદ અહીં એક બ્લેન્ડિંગ જાર લેવાનું છે. તેમાં 1થી 1.5 ગ્લાસ જેટલું દૂધ એડ કરી લેવાનું છે. ત્યારબાદ અડધીથી પોણી વાટકી મિલ્ક પાવડર એડ કરી લેવાનો છે. અને અહીં મેં કાજુ પલાળેલા છે 10થી 12 નંગ જેટલા, તેને એડ કરી લેવાનું છે. અને ત્યારબાદ તમારા સ્વાદ મુજબ ખાંડ એડ કરી લેવાની છે. અને ત્યારબાદ તેમાં ચીકુ એડ કરી લેવાના છે. જો તમને કન્ડેન્સ મિલ્ક ઘરે અવેલેબલ હોય તો તમે તે પણ એમાં એડ કરી શકો છો. ત્યારબાદ બધા ચીકુને એડ કરીને તેને સારી રીતે પીસી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અહીં સરસ રીતે સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો તેને આપણે એક કન્ટેનર લેવાનું છે. કાચનું હોય તો કાચનું, તમારા ઘરે કોઈ પણ અવેલેબલ હોય તેમાં તમે તેને વાપરી શકો છો. તો અહીં તે સ્મૂથ પેસ્ટને આપણે કન્ટેનરમાં એડ કરી લેવાનું છે. અને ત્યારબાદ જે આપણે એક ચીકુ અલગ કર્યું હતું તે ચીકુના નાના નાના ટુકડા કરીને તેના ઉપર આપણે ડેકોરેશન કરવાનું છે, જેનાથી આઈસ્ક્રીમનો દેખાવમાં પણ ખૂબ સરસ લાગશે અને મોઢામાં તેના ટુકડા આવશે ત્યારે તેનો ફ્લેવર પણ ખૂબ સરસ આવશે. ત્યારબાદ પ્લાસ્ટિક રેપ લેવાનું છે. તેને સારી રીતે તે કન્ટેનરની ઉપર આપણે તેને સરસ રીતે કવર કરી લેવાનું છે, જેનાથી તેના ઉપર આઈસના ક્રિસ્ટલ ન બને અને આઈસ્ક્રીમ એકદમ સ્મૂધ અને ક્રીમી બને. ત્યારબાદ ફ્રેન્ડ્સ, તેને 24 કલાક માટે આપણે ફ્રીઝરમાં મૂકી દેવાનું છે. અને 24 કલાક બાદ આપણું રેડી છે એકદમ સ્મૂથ ક્રીમી ચીકુ આઈસ્ક્રીમ, જે બહારના કરતાં પણ ઘરનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને તમે તમારા બાળકોને પણ કોઈ પણ ચિંતા વગર ખવડાવી શકો છો ઘરનું આઈસ્ક્રીમ. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો તમારા બાળકો માટે, અને ખાસ કરીને આ સમર સિઝન છે એટલે આ રેસીપી ટ્રાય કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવી સરળ અને યમી રેસીપી માટે મારી સાથે આ ચેનલમાં તમે જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો આવજો, બાય બાય, બધાને જય શ્રી કૃષ્ણ.